સુરતના ધારાસભ્ય અને બારડોલીના સાંસદની ગ્રાન્ટની ગેરરીતિ। સુરતના એમએલએ અને બારડોલીના સાંસદની ગ્રાન્ટના બાકડા પહોંચ્યા જસદણ। જી હા, ભાજપમાંથી મ્યુનિસિપલ ચૂંટણી લડેલા ભરત વડોદરિયાએ બાકડા ગામ મોકલ્યા। ભરત વડોદરિયાએ બાકડા પોતાના વતન જૂના પીપળિયા મોકલી આપ્યા, ત્યારે વિપક્ષના સભ્યએ બાકડાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા। વધુ વિગત મેળવીએ સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ પાસેથી। રાકેશ, સુરતના એમએલએ અને બારડોલીના સાંસદની ગ્રાન્ટના બાકડા જસદણ પહોંચી ગયા, આ મામલો શું? બિલકુલ, સુરતના વિપક્ષના જે નેતા છે તેમને આ વિડીયો પોસ્ટ કર્યા છે સોશિયલ મીડિયા ઉપર। વાયરલ આ પોસ્ટને લઈને જણાવવામાં આવ્યું છે કે સુરતના ધારાસભ્ય અને સાંસદના ગ્રાન્ટમાંથી જે આપવામાં આવેલા બાકડા છે તે રાજકોટ જસદણ ખાતે પહોંચી ગયા છે। ભાજપમાંથી મ્યુનિસિપલ ચૂંટણી લડેલા ભરત વડોદરિયાએ બાકડા પોતાના વતન જૂના પીપળિયા ગામે મોકલી આપ્યા હોવાના આક્ષેપ છે। વિપક્ષના સભ્યોએ ફોટા છે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયા છે। વોર્ડ નંબર 17 માંથી જ્યારે ભરત વડોદરિયા અગાઉ છે તે ચૂંટણી લડી ચૂક્યા છે અને તે સમય દરમિયાન છે તે આ બાકડા ત્યાં મોકલવામાં આવ્યા હોવાના ગંભીર આરોપ લગાડવામાં આવ્યા છે। જોકે હાલ આ બાકડાને લઈને હવે વિવાદનો મધપૂરો છેડાયો છે। ભૂતકાળમાં પણ અગાઉ આ જ પ્રમાણેના જે બાકડા છે તે અન્ય જે જિલ્લામાં છે તે પહોંચી ગયા હતા અને તેને લઈને પણ જે તે સમયે વિપક્ષ દ્વારા તેનો વાંધો ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારે આ વિવાદ ક્યાં જઈને થમશે તે હવે જોવું રહ્યું। જી ધન્યવાદ જાણકારી બદલ।